સુરતમાં બોગસ ડોક્ટરો બાદ હવે આરટીઈમાં બોગસ એડમિશન પકડાયા છે। શ્રીમંત વાલીઓ બાળકના શાળા પ્રવેશ માટે ગરીબ બન્યા હોવાનું સામે આવ્યું છે, જે અંગે તપાસમાં ઘણા બાળકોના વાલીઓ બંગલામાં રહેનારા અને વિદેશ પ્રવાસ કરનારા હોવાનું ખુલ્યું છે। શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં આવકના ખોટા પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવનારા 100 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા છે। ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીઈના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। હાલ હિયરિંગ ચાલી રહ્યું છે, જેમાં વાલીઓના ઇન્કમ ટેક્સ, બેંક ડિટેલ, ઘરની સ્થિતિ વગેરેની બાબતોની તપાસ કરાઈ રહી છે। હાલમાં આ પ્રોસેસ શરૂ છે, પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે, જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે। પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે, જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા, ડોક્યુમેન્ટની ચકાસણી કરતા, વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓના એડમિશન રદ કરવામાં આવશે। રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક, જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે। વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે, માસિક આવક એટલી છે, મારા પત્નીની આવક એટલી છે, એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે, જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે। જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે, 50-50 લાખની લોન પણ લીધેલી હોય છે, ઝીંગાના તળાવો પણ હોય છે। એટલે મારે તો એમ કહીએ કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ। ડીઓ તરફથી જ આ કાર્યવાહી કરી અને બાળકના એડમિશન અત્યારે હાલ પૂરતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે।